2013માં ટ્રકમાં 513 કિલો ગાંજો ઓરિસ્સાથી મોકલાયો હતો, જેને અંકલેશ્વર ખાતે પોલીસે દરોડો પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પણ તે મંગાવનાર સુરતનો આરોપી પોલીસ પકડથી દૂર હતો, જેને 12 વર્ષ બાદ ઓરિસ્સાથી પોલીસે ઝડપી પાડ્યો છે. વર્ષ 2013માં ઓરિસ્સાના મનોજકુમાર પાંડેએ કટકની મુઘલી ટ્રાન્સપોર્ટમાં 513.45 કિલો ગાંજો મોકલ્યો હતો. ગાંજો સુરત ખાતે રહેતા કુન્ના ઉર્ફે સંતોષકુમાર અંકલેશ્વરના મોતાલી પાટિયા પાસે આવેલ આઈ માતા હોટલ નજીકથી મેળવવાનો હતો. તે દરમિયાન ટ્રકમાંથી ગાંજો અન્ય ગાડીમાં ભરવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પણ ગાંજાને લેવા આવનાર સુરતનો કુન્ના 2013થી ફરાર હતો. તે પોતાની ઓળખ છુપાવી અલગ અલગ સ્થળોએ રહેતો હતો. આ દરમિયાન તેનું લોકેશન ભુવનેશ્વરના બ્રહ્મગીરીનું બતાવતા અંકલેશ્વર પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે ઓરિસ્સા પોલીસે આરોપીને ઝડપી પાડતા તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો હતો. આરોપી સુરત પોલીસ મથકમાં 2017થી 2024 દરમિયાન પ્રોહિબિશનના 7 ગુનામાં વોન્ટેડ હતો. અંકલેશ્વર પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.